खूब राजीपो थयो। राजीपो ए बाबतनो थयो के समाजे वगड़ मुकामेथी બંધારણ કર્યું પૂરેપૂરું સમાજ પાલન કરે છે। એટલે સમાજને બધાને નાથ ગંગાને ખૂબ ખૂબ વંદન કરું છું, આભાર માનું છું। અને બીજા સૌથી સારા સમાચાર એ મળ્યા કે બધા ઘંટિયામાં આમ કુંભામાં બધા રાવણામાં બેઠા હોય। મેં પૂછ્યું કે બેન આ પહેલી વખત આ વખતના 2 મહિનામાં આ લગ્નમાં એ ઠાકોર સમાજમાં અખાત્રીએ કોઈ જમીન નથી અડાણી મેલી, નથી કોઈએ વેચી કે નથી કોઈએ જમીન ઉપર લગ્ન પ્રસંગમાં કોઈએ ઉપાડ લીધો। આ લગભગ બધા ગામોની અંદર આ બધા સમાચાર સારા સમાચાર મળ્યા। નહીતર બંધારણ ન કર્યું હોત તો અખાત્રી આવે એટલે કાં તો કટકો અડાણો મેળવો પડે, કાં તો અડાણો હોય તો એના ઉપર લેવા પડે, અને તું ના હાલે એમ હોય તો પછી વેચવું પડે। આ 3 માંથી એક ગમે કઈ કરવું પડતું હતું। પણ બધા બુદ્ધિજીવીઓએ સમાજે બધી સાથે મળીને આ સમાજનું બંધારણ ખૂબ સારું કર્યું છે। આપણે કર્યું એટલે બીજા સમાજોએ 7-8 સમાજોએ કર્યું, અને એના કારણે વાતાવરણ પણ પૂરેપૂરું મળ્યું। અહીંયા એમને પાલન કર્યું ને આપણે પાલન કર્યું। એટલે ના શહેર સંબંધી હોય ત્યાં બધા આવું આપણું જે બંધારણ થઈ હચવે રહે એવું બધું જ્યાં તમારે બધાએ કહેવાનું પડતું હોય, કોઈકને આગેવાનોએ 2-5 જણાને કહેવું પડતું હોય તો કહેજો। અને આ બંધારણ બાબતમાં ગામ લેવલે અને તાલુકામાં છૂટ આપેલી છે કે લગીર પણ કોઈ બંધારણનું ઉલ્લંઘન કરે, એનો ભંગ કરે તો એને દંડ લેવાનો જ છે, અને એને જે પ્રમાણે ઠપકો આલવાનો હોય એ ફરજિયાત આપવાનો જ છે એનાથી। આમાં કોઈ બાજછોડ, આમાં ગેનીબેન બાજછોડ નથી, કેશોદીએ બાજછોડ નથી, અનાદિની બાજછોડ નથી, ને એક સામાન્ય માણાની પણ કોઈ બાજછોડ નથી। એટલે મહેરબાની કરીને કોઈ આજે સમાજે બંધારણ કર્યું છે એનો ચાહે ભંગ ના કરે એના માટે પૂરેપૂરી ખબર રાખજો। બહેનોનો પણ અમારે આભાર માનવો પડે અનાદિ, કે સૌથી વધારે તો કંટ્રોલમાં લેવું જ કાઢવું હતું, પણ છતાં એમને પણ એવું કર્યું કે સમાજનું સારું થાય છે, સમાજ દેવામાંથી નીકળે છે, અને ખૂબ સારું થઈ ગયું છે તો અમારો ટેકો છે। કે મામેરાનું નામેરાનું દાગીનાનું નહીં તો બધું તો અમારે જ હોય ને, બધું વધારે પણ અમે પણ સમાજ માટે ભોગ આલ્યો છે કે એડો સમાજનું સારું થતું હોય તો અમે પણ આ સમાજેથી નિર્ણય લીધો એના ભેગા। બીજું આ 2 મહિના દરમિયાન સમાજમાં એટલું વાતાવરણ સારું રહ્યું છે। આ ટાણે તમે જુઓ ને તો આ માંડવાનો બેહવાનો પ્રસંગ હોય કે રાવણાનો હોય કે અત્યારે વ્યવહારનો, તો આ ચાય દારૂની ગંધ નથી આવતી। એક બપોર પછી માથું ચડે પાછું દારૂડિયા કને બે એટલે બીજું વધારાનું માથું ચડે। આજ તમે જુઓ 8-10-12 ઠેકાણે આટલા ફરી પણ ચાય મને આ પ્રકારની બધી જોવા મળી નથી। એટલે ભગવાન દારૂડિયાને સદબુદ્ધિ આલી છે, અને હું તો હબુતું બંધ કરે એવી ભગવાનને પ્રાર્થના, સદારામ બાપુને પ્રાર્થના।